વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલોની હોળી રસિયા ખેલાયો હતો। પષ્ટ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર ખાતે સંધ્યા દર્શન અને આરતી પણ યોજાઈ હતી। પાદરાના બેઠક મહાપ્રભુજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલ હોળી રસિયા ફાગોત્સવમાં પધારેલા મહારાજ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને માળાજી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। કાર્યક્રમમાં પધારેલા મહારાજશ્રીએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને ઓપરનું પહેરાવી સન્માન કર્યું હતું। સાથે હોળી રસિયા ફાગોત્સવ મનોરથથી અને આયોજન કરનાર માસિક બચત ગ્રુપના કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના અગ્રગણ્ય વેપારીઓ તથા નગરપાલિકાના સદસ્યો તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હોળી રસિયા ફાગોત્સવના ઉપલક્ષમાં મહારાજશ્રીએ દિવ્ય સત્સંગ સાથે ફાગોત્સવનો મહિમા સમજાવી રંગભર્યા આશીર્વચન આપ્યા હતા। પ્રસંગો ઉચિત હોળી રસિયા ગાન સાથે ફાગોત્સવના ગાન સાથે આશરે 350 કિલોના વિવિધ ફૂલોની પાંખડીઓથી ધૂળેટી પર્વની હોળી ખેલાઈ હતી। મહારાજશ્રીએ પર સકલ વૈષ્ણવજનોએ ફૂલોની પાંખડીઓનો વરસાદ કર્યો હતો, જ્યાં મહારાજશ્રીએ પણ વૈષ્ણવજનો સાથે તેઓની વચ્ચે જઈને હોળી ઉત્સવ સાથે ફૂલ હોળી રમીને અનેરા ઉત્સવને માન્યો હતો। કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ દ્વારા રસિયાનું રસપાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં સકલ વૈષ્ણવજનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોળી રસિયા ગાન સાથે ફાગોત્સવની ફૂલ હોળીનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી આ ઉત્સવને માનવા માટે વૈષ્ણવો આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે, જેથી આ અવસરે મન મૂકીને ઉત્સવ ઉજવતા હોય છે। કૃષ્ણ વંદે જગદગુરુમ પાદરા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદપૂર્વક, દિવ્યતા તો છે જ પણ ભવ્યતાથી આ રાસોત્સવનો, રંગોત્સવનો અને આ હોલિકા પર્વ નિમિત્તે રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતિવર્ષે પાદરામાં આ પ્રકારનું સુંદર આયોજન જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની પરંપરાને કેન્દ્રમાં રાખીને બેઠક મંદિર આણંદ પાદરાના ઉપક્રમે આનંદપૂર્વક આ ઉજવવામાં આવે છે। વિપો વૈષ્ણવ યુવા સંગઠન પાદરા વિપોના ઉપક્રમે પાદરા શાખા જ્યારે આ ઉજવે છે ત્યારે જીવનના અલગ અલગ રંગોમાં તણાવાણામાં મનુષ્ય આજનો જીવે છે। એ પરિસ્થિતિમાં એને મનને શાંતિ, શાતા અને ભક્તિની પ્રાપ્તિ થાય, જીવનમાં ભક્તિના રંગો ઉમેરાય અને જે કંઈક એની આદિવ્યાધિ ઉપાધિઓ છે એ દૂર થાય અને સાથે સાથે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય અનુરાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય, તે માટે વ્રજભક્તોની જેમ ભગવાનને પ્રેમ કરવાનો, લાળ લડાવવાનો આ મહાપર્વ એટલે રસિયા ઉત્સવ, રંગોત્સવ છે। તો આજના આ રંગભર્યા રસિયાના કાર્યક્રમમાં પાદરા વિપો વૈષ્ણવ યુવા સંગઠનના સૌ કાર્યકર્તાઓને, શ્રી ગોરધનનાથજી મંદિર, બેઠક મંદિરના સૌ પદાધિકારીઓને અને સમસ્ત પાદરાના વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને રંગભર્યા આશીર્વાદ છે। શુભમ ભવતુ।